આપણે તો શિવજીનું નિત્ય અભિષેક કરીએ છીએ, પૂજન કરીએ છીએ, તો પરમાત્મા આપણા ઉપર કેમ રાજી ન થાય? ઘણાના પ્રશ્ન હોય કે અમે પૂજા તો કરીએ છીએ, અમે પરમાત્માનું પૂજન અર્ચન વિધિ વિધાન કરવામાં કંઈ બાકી નથી રાખતા, તો પણ અમારો મનનો ભાવ છે, અમારા સંકલ્પો છે એ પૂરા કેમ નથી થતા? અમારા જીવનમાં દુઃખ જ કેમ આવે છે? હે, અમે પૂજા કરીએ છીએ, અમારા જીવનમાં દુઃખ આવે અને પેલો વ્યક્તિ કંઈ નથી કરતો, તો એ આનંદમાં છે. પણ કસોટી છે ને સુવર્ણની થાય. ભક્ત હોય ને એની કસોટી થાય. જીવનમાં દુઃખ આવે, કષ્ટ આવે એટલે સમજવું કે આપણે શિવજીની નજીક જઈ રહ્યા છીએ. એક પછી એક સ્ટેપ આપણે આગળ વધી રહ્યા છીએ. ફર્સ્ટ ક્લાસમાં આપણે ભણતા હોય પહેલા ધોરણમાં, ત્યારે આપણે ક કલમનો ક, ખ ખટારાનો ખ એવું શીખવાડે ને. પછી બીજા ધોરણમાં આવે એટલે બારાક્ષરી શીખવાડે. ત્રીજા ધોરણમાં આવીએ એટલે એનાથી પણ થોડા જોડિયા શબ્દ શીખવાડે. ચોથા ધોરણમાં એનાથી પણ પાઠને એ બધું વાંચન કરતા શીખવાડે, એનું ઉચ્ચારણ કરતા શીખવાડે, એને અર્થ કરતા શીખવાડે. પાંચમા ધોરણમાં ઇંગ્લિશ છે, હિન્દી છે, કોમ્પ્યુટર છે, એવા બધા વિષયો પ્રારંભ થાય. તો જેમ વિદ્યાર્થી પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં, એમાંથી ત્રીજા ધોરણમાં, એનાથી ચોથા ધોરણમાં જેમ 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 આગળ વધે છે એમ એનું ભણવાનું કોર્સ છે વધતો જાય, હાર્ડ થતો જાય. જેમ જેમ આગળ વધે પછી એની જે પરીક્ષા આવે, હવે પહેલા ધોરણમાં આપણે જે પરીક્ષા લખી હશે, અત્યારે આપણે પહેલા ધોરણનું પેપર જોઈએ તો આપણે સાવ સહેલું લાગે ને. પણ એ સમયે જ્યારે આપણે પહેલા ધોરણમાં હતા ત્યારે આજુબાજુમાં જોવું પડે, ક્યાંક મેળ પડી જાય. ખાલી લીટા જ કરવાના હોય, આ બાજુ ચકલી દોરેલી હોય તો આ બાજુ ચકલી એવું લખ્યું હોય તો ખાલી આમ લીટો જ કરવાનો હોય, તો એ બાજુમાં જોવું પડે. કારણ કે આપણી કક્ષા પહેલા ધોરણ સુધીની હતી. હવે આપણી કક્ષા આગળ વધી ગયા છીએ. જેમ જેમ આપણી કક્ષા વધે છે એમ એમ આપણી પરીક્ષાઓ અઘરી થતી જાય. એમ ભક્ત છે એના ભીતરમાં ભક્તિ રૂપી બીજનું રોપાણ થઈ જાય. પછી એ ભક્ત જેવો શિવ તરફ આગળ વધે, જેમ જેમ એની આગળ વધતો જાય, એની ભક્તની કક્ષા વધતી જાય, એમ જીવનમાં કષ્ટ પણ વધતા જાય, અઘરું થતું જાય ભક્તિ. ભગવાનની નજીક પહોંચી ગયા એમ માનજો. જો જીવનમાં કષ્ટ હોય, પછી ત્યાં પહોંચી ગયા ને, સ્પર્શ થઈ ગયો ને, પછી દુઃખ તો હશે, કષ્ટ તો હશે. નરસિંહ મહેતાને શું દુઃખ ઓછા હતા? વાંચો તો ખબર પડે. ભક્તના જીવનમાં દુઃખ હોય જ. નરસિંહ મહેતાએ શું ઓછા દુઃખ સહન કર્યા? મીરાબાઈએ શું ઓછા દુઃખ સહન કર્યા? તુકારામજીએ શું ઓછા દુઃખ સહન કર્યા? ભક્તના જીવનમાં દુઃખ આવે, પણ એ દુઃખ એ પછી ભક્તની સ્થિતિ એવી થઈ ગઈ હોય ને કે પછી એ દુઃખને દુઃખ તરીકે જોવે જ નહીં. આજે કોણ વ્યક્તિ દુઃખી ન હોય? સમજાવો તો. કોને દુઃખ નથી? બધાય લોકોને કંઈક ને કંઈક દુઃખ હોય. કોઈ તન દુઃખી, કોઈ મન દુઃખી, કોઈ ધન બિન રહત ઉદાસ, થોડે થોડે સબ દુઃખી, સુખી રામ કે દાસ. કહે છે કોઈ તન દુઃખી, કોઈ ધન દુઃખી, કોઈ મન બિન રહત ઉદાસ, થોડે થોડે સબ દુઃખી, સુખી રામ કે દાસ. કોઈ શરીરથી દુઃખી હોય, કોઈ તન દુઃખી, કોઈ મન દુઃખી, કોઈ મનથી દુઃખી હોય. ઘણાને શરીરની દુખાવો થતા હોય, અલગ અલગ જગ્યાએ ચાલી ન શકતા હોય, સાંભળી ન શકતા હોય, બોલી ન શકતા હોય, જોઈ ન શકતા હોય, કંઈ કરી ન શકતા હોય, એનું દુઃખ હોય. કે શરીરમાં કંઈક રોગ આવીને ઊભો રહે એનું દુઃખ થાય. શરીર સારું હોય, તંદુરસ્ત હોય, બધી રીતના સારું હોય, તો મનથી માનસિક બીમારી હોય. સૌથી વધારે આજે લોકો માનસિક બીમારીથી પીડાય છે. બહારથી તંદુરસ્ત હોય પણ મનથી એ વ્યક્તિ રોગી હોય છે.
માનસિક રોગના કારણે, ડિપ્રેશનના કારણે લોકો સૌથી વધારે આજે હેરાન થાય છે, પરેશાન થાય છે. એ આપણે જોઈએ છીએ. આપણી આસપાસ જ કેટલા લોકો એવા માનસિક રોગવાળા હોય છે, ડિપ્રેશનવાળા લોકો હોય છે. બધી રીતના સારું હોય, પૈસા સારા હોય, શરીર સારું હોય, સુવિધાઓ સારી હોય, પણ મન સારું ન હોય, મનથી દુઃખી હોય. તો કોઈ શરીરથી દુઃખી, તો કોઈ મનથી દુઃખી, તો કોઈ ધન બિન રહત ઉદાસ. કોઈનું શરીર સારું હોય, મન સારું હોય, તો એની પાસે ધન ન હોય, પૈસા ન હોય. અને આજના જમાના પ્રમાણે જોઈએ તો પૈસા વગર કંઈ ચાલે નહીં, ધન વગર કંઈ ચાલે નહીં. પાણી પીવું હોય તો પૈસાની જરૂર પડે. ધન વગર કંઈ નથી મળતું. તો ધનથી ઉદાસ થઈને બેઠો હોય, તો ધનથી દુઃખી હોય, તો જાવું ક્યાં? કોઈ મનથી દુઃખી હોય, કોઈ શરીરથી દુઃખી હોય, કોઈ ધનથી દુઃખી હોય. એટલે કીધું કે થોડે થોડે સબ દુઃખી, કે થોડા થોડા તો બધા દુઃખી છે જ. કોઈ એમ કે મને કંઈ દુઃખ નથી હો, પણ એ વ્યક્તિ જ્યારે એકલો હોય ને ત્યારે ખબર પડે. બધાને ભલે કહેતો હોય કે મને કંઈ દુઃખ નથી, મને કંઈ દુઃખી નથી. ગમે તે વ્યક્તિ હોય, ગમે એવડો મોટો વ્યક્તિ હોય, બધાને કહેતો ફરતો હોય, પણ જ્યારે એકલો બેસે, આંખ બંધ કરે ને રાત્રે, ત્યારે એને એના દુઃખ દેખાય. દુઃખી તો બધા છે, તો સુખી કોણ? કહે છે સુખી રામ કે દાસ, સુખી શિવ કે દાસ. જે ભગવાન શિવજીનો દાસ હોય, ભક્ત હોય, એ સુખી હોય. સુખ એટલે શું? તો કે દુઃખને દુઃખ તરીકે જોવું નહીં ને, એને જ નામ સુખ છે. સુખની બીજી કોઈ વ્યાખ્યા છે જ નહીં. એટલે કે દુઃખ આવે અને એને દુઃખ તરીકે ન સમજવું, એનું નામ સુખ. કદાચ અત્યારે અહીંથી લાઈટ જતી રહે, પંખા બંધ થઈ જાય, તડકો પડવા લાગે, ગરમી થવા લાગે, એ દુઃખ આવે છે. પરંતુ જે વ્યક્તિ સ્થિર થઈને બેસી ગયો હોય, દુઃખ તો છે જ, પણ દુઃખને દુઃખ તરીકે જોવે જ નહીં, તો એ વ્યક્તિ સુખી થઈ ગયો. કદાચ આપણે ગાડીમાં જવાનું હોય ને ગાડી નીચેથી ના આવે ને કદાચ રિક્ષામાં જવું પડે, અને આપણે જો મનથી કંઈ વિચારીએ નહીં, એ દુઃખ છે, દુઃખને દુઃખ તરીકે જોઈએ જ નહીં, રિક્ષામાં શાંતિથી બેસીને પહોંચી જાય જ્યાં પહોંચવાનું, તો એ વ્યક્તિ સુખી થઈ ગયો. સવારે સ્નાન કરવા ગયા હોય, નળ ચાલુ કરીએ ને ગરમ પાણી જગ્યાએ ઠંડુ આવે શિયાળામાં, અને પછી મન જો આપણું શું કે ને ત્યારે ખબર પડે. સવારમાં એક પાણી માટે દુઃખી થઈ જતા હોય, સમજી લેવાનું, દુઃખને દુઃખ તરીકે ન જોવું, એનું નામ જ સુખ છે. નાની નાની બાબતોમાં આપણે દુઃખી થતા હોય, કારણ વગરના. ત્યારે આવી કથાઓ છે આપણને દુઃખમાંથી દૂર કરે છે. એક વાત ભક્તો નક્કી રાખજો જીવનમાં, કે ગમે તેવી સ્થિતિ આવે, ગમે તેવી પરિસ્થિતિ આવી હોય આવે, પણ મારે શું કરવાનું છે, જે કરવાનું છે, ભગવાને મને જે માટે અહીંયા પૃથ્વીલોક માટે મોકલો છે એ મારે કરી લેવું છે. શિવપુરાણ કહે છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં કથા નથી સાંભળતો તે વ્યક્તિ મૂઢ છે, મૂર્ખ છે. અને કથા બધાને મળે નહીં. ભાગ્ય હોય ને તો કથા મળે, ભાગ્યમાં લખેલું હોય ને લેખ તો કથા મળે, બાકી કથામાં ન મળે. કથા સાંભળવા ન મળે. કથામાં આવીને બેસી જાવ ને તોય ભાગ્યમાં ન હોય તો ઊંઘ આવી જાય.